નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। અંકલેશ્વર નજીક હાઈવે પર પાનોલી પાસે કારમાં આગ લાગતા દોડધામ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો। આગમાં બળી ગયેલ કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવતા ચકચાર। અપકમિંગ અર્બન ગુજરાતી ફિલ્મ કરસનદાસ PNUઝની સ્ટારકાસ્ટ ભરૂચમાં કલાકારોએ ફિલ્મનું પ્રમોશન કર્યું। ફિલ્મની સ્ટારકાસ્ટ સાથે ચેનલ નર્મદાની વિશેષ મુલાકાત। ભરૂચના વડાપાડા વિસ્તારમાં 2 માળનું કાચું મકાન ધરાશયી થતા દોડધામ, એક વ્યક્તિનો આબાદ બચાવ। ભરૂચમાં 10 કલાકના વીજ કાપના પગલે 42 ડિગ્રી તાપમાનમાં શહેરીજનો સેકાયા। સબ સ્ટેશનોના સમારકામના પગલે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વીજ કાપ અપાયો। અંકલેશ્વર નજીક હાઈવે પર પાનોલી પાસે કારમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી। આગમાં બળીને ખાખ થયેલ કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવતા ચકચાર મચી જવા પામી હતી। શનિવારના રોજ બપોરના સમયે અંકલેશ્વરના પાનોલી નજીક હાઈવે પરથી પસાર થઈ રહેલ લક્ઝરિયસ કાર ક્રુઝમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી। કાર ચાલક સમય સૂચકતા વાપરી નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો હતો અને ફાયર વિભાગે ઘટના સ્થળે આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। અમદાવાદ પાર્સિંગની અને આગમાં બળીને ખાખ થઈ ગયેલ કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવતા ચકચાર મચી જવા પામી હતી। બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર ગ્રામ્ય પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને કારનો કબજો મેળવ્યો હતો। આ તરફ કારમાં વિદેશી દારૂનો જથ્થો હોય કારમાં આગ લાગ્યા બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો। વળી કાર પર એડવોકેટ એસોસિએશનનું સ્ટીકર પણ જોવા મળ્યું છે, ત્યારે પોલીસે ફરાર કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે। જે સંદર્ભે ફાયર બ્રિગેડે શેરોલેટ ગાડી જે છે તેની આગ ઓલવી નાખેલ છે અને આગ ઓલવ્યા પછી જાણવા મળે છે કે આ ગાડીમાં પ્રોહિબિશનનો પરપ્રાંતીય વિદેશી દારૂની બનાવટનો જથ્થો મળી આવેલ છે। સદર શેરોલેટ ક્રુઝ ગાડીનો રજિસ્ટ્રેશન નંબર GJ1KE 3408 છે, જેમાં મળી આવેલ પ્રોહિબિશનના જથ્થા અંગે વધુ તપાસ ચાલુ છે। નેશનલ હાઈવે 8 ઉપર ગિન્ની ફિલામેન્ટના પાછળના રોડ ઉપર નેશનલ હાઈવે 8 ઉપર શેરોલેટ કારની અંદર ફાયર હતી અને અમે કોલ આવવાથી ગાડી તુરંત આગ ઉપર લઈ જઈ અને ઘટના સ્થળે આવીને પાણીનો મારો ચલાવીને આગ કાબૂમાં કંટ્રોલમાં કરેલ હતી। અપકમિંગ અર્બન ગુજરાતી ફિલ્મ કરસનદાસ PNUઝની સ્ટારકાસ્ટે ભરૂચમાં ફિલ્મનું પ્રમોશન કર્યું હતું। સુપરહિટ ગુજરાતી ફિલ્મ છેલ્લો દિવસ ફેમ દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિકની વધુ એક ફિલ્મ રૂપેરી પડે આવી રહી છે। કરસનદાસ PNUઝ નામક આ ફિલ્મમાં કોમેડી અને લવ સ્ટોરી છે, ત્યારે આ ફિલ્મની સ્ટારકાસ્ટે આજરોજ ભરૂચમાં ફિલ્મનું પ્રમોશન કરી પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી। ફિલ્મના અભિનેતા મયુર ચૌહાણ અને અભિનેત્રી દીક્ષા જોશીએ ફિલ્મ અંગે વાત કરતા જણાવ્યું હતું કે આ ફિલ્મ શૌચાલયમાં પ્રેમ પાંગરવો જેવા રસપ્રદ વિષયવસ્તુ સાથે બની છે। આ ફિલ્મમાં કોમેડી, લવ સ્ટોરી, ડ્રામા અને એક્શનની સાથે સાથે સામાજિક સંદેશો પણ છે, જે દર્શકોને ઘણો જ પસંદ આવશે। બહુ જ ડિફરન્ટ લવ સ્ટોરી છે આ, કારણ કે અત્યાર સુધીમાં આપણે લવ સ્ટોરી જોઈ છે જે સ્વિટ્ઝરલેન્ડમાં થઈ હોય, જે કાશ્મીરમાં થઈ હોય, જે સ્કૂલમાં થઈ હોય, કોલેજમાં થઈ હોય, પણ શૌચાલયમાં કોઈ લવ સ્ટોરી કેવી રીતે હોઈ શકે, એની પોસિબિલિટી છે પણ કે નહીં, તો આ એક વિચાર હતો, એના ઉપર આ ફિલ્મ બની છે। અને આખી લવ સ્ટોરીમાં મારા પાત્રનું નામ છે તિલોક અને દીક્ષાના પાત્રનું નામ છે જયા, અને એ બંનેની લવ સ્ટોરી છે। અને આમાં અમે ભાષા પણ બહુ જ અલગ વાપરી છે, તળપદી ભાષા છે। અને આ ફિલ્મ એવી પણ નથી કે અર્બન ફિલ્મ છે અને રૂરલ ફિલ્મ છે, આ દરેક ગુજરાતી દર્શકોને જોવી ગમે એવી ફિલ્મ છે। એટલે આશા રાખીએ છીએ કે જેવી સફળતા છેલ્લો દિવસને મળી છે એવો જ પ્રેમ આ ફિલ્મને પણ મળે, કારણ કે એવી જ મહેનત કરી છે। સ્ક્રિપ્ટ પણ એટલી કોમેડી છે। એકચ્યુઅલીમાં સીન એવો છે કે હું PNUઝમાં બેઠો હોઉં છું અને એક કસ્ટમર તરીકે આવે છે, અને પછી એક દિવસ હું એમના ઘરે જઉં છું કોઈ કામથી, અને એમને પૂછું છું તમે કોલે 4 આવશો? હા, વહેલા બને તો 9 વાગ્યા પછી આવજો ને। સારું, હું 9 પછી આવે, પછી બીજા દિવસે 9 પછી નથી આવતા, વહેલા આવે છે। એટલે હું પૂછું છું ચમ આટલું વહેલા આવ્યા? રોકાણું નહીં મારથી। મારા પાત્રનું નામ જયા છે અને જયા એક કચરો ને પોતું કરતી એક છોકરી છે, જે એના ઘરમાં એ છે અને એના પપ્પા છે, આ 2 લોકો જ કમાય છે। અને એક દિવસ એ જાય છે PNUઝમાં અને ત્યાં તે લોકોને મળે છે અને ત્યાંથી આખી જે લવ સ્ટોરી છે એની એ શરૂ થાય છે।
ફિલ્મમાં કોન્ફ્લિક્ટ જે છે એ પણ જયાના સાઈડથી આવે છે અને કેવી રીતે તિલોક જે જયાનો હીરો છે એ કેવી રીતે સોલ્વ કરે છે બધું, એ બેઝિકલી જયાની આખી સ્ટોરી છે. કરસનદાસ પે એન્ડ યુઝ ફિલ્મ આવનાર તારીખ 19મી મેથી રૂપેરી પડદે આવી રહી છે. ફિલ્મના પ્રમોશન માટે ભરૂચ પધારેલ ફિલ્મની સ્ટાર કાસ્ટે ચેનલ નર્મદા સાથે વિશેષ મુલાકાત કરી હતી. ચેનલ નર્મદાના ડિરેક્ટર ઋષિ દવેએ આવો મળીએ કાર્યક્રમમાં ફિલ્મના અભિનેતા મયુર ચૌહાણ અને ફિલ્મની અભિનેત્રી દીક્ષા જોશી સાથે વિશેષ મુલાકાત કરી હતી. ભરૂચના વડાપડા વિસ્તારમાં 2 માળનું કાચું મકાન ધરાશયી થતાં દોડધામ મચી જવા પામી હતી. બનાવ અંગેની મળતી વિગત અનુસાર ભરૂચના વડાપડા વિસ્તારમાં રહેતા જયંતિભાઈ સુરતીનું 2 માળનું કાચું મકાન એકાએક જ ધડાકાભેર ધરાશયી થઈ જતાં દોડધામ મચી જવા પામી હતી. જો કે મકાન માલિક સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતા તેઓનો આબાદ બચાવ થયો હતો. નગરપાલિકાની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે હવે ચોમાસું નજીક છે ત્યારે શહેરમાં આવેલા કાચા મકાનો ઉતારી લેવાની નગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરાઈ તે અત્યંત જરૂરી છે. અમે લગભગ અહીંયા છેલ્લા 72-73 વર્ષથી રહીએ છીએ. ગઈકાલ રાત્રે લગભગ 12-12:30ની વચમાં મકાન ધરાશાયી થઈ ગયું અને બાજુમાં કન્સ્ટ્રક્શન ચાલતું હતું. અમે રિપીટેડલી એમને વારંવાર કહ્યું કે આ મકાનને કોઈ નુકસાન ના થાય, અમારા મકાનને કોઈ નુકસાન ના થાય એ રીતે તમે કામ કરજો. 4 થી 5 બોલાવીને પણ કહ્યું, પણ એમણે કોઈ ધ્યાન આપ્યું નહીં અને એવું લાગે છે કે એમની આ બેદરકારીને લીધે અમારું આખું મકાન ધરાશાયી થઈ ગયું. અને આ જે મકાનમાં એમને જે પાછલી મકાન ઉતાર્યા પછી જે દિવાલના સપોર્ટ આપી અને જે કન્સ્ટ્રક્શન આગળ વધારવું જોઈએ એ એમને ભૂલ કરીને એના લીધે રાત્રે દિવાલ પડી ગઈ છે ને અત્યારે હું ઘર વગરનો થઈ ગયેલો છું. મારી પાસે હવે બીજે કોઈ જગ્યા રહેવાની રહી નથી. ધંધો પણ હું ઘરમાં જ કરતો હતો અને ઘર દુકાન મારું એક જ છે અને હું અત્યારે પ્રોબ્લેમમાં છું. રેશન કાર્ડ ધારકો જોગ અગત્યની સૂચના. સરકારશ્રીના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ ગાંધીનગરના તારીખ 28/3/2017ના પરિપત્ર મુજબ જે રેશન કાર્ડ ધારક સસ્તા અનાજની દુકાનથી અનાજ, ખાંડ, કેરોસીન વગેરે ચીજવસ્તુઓ મેળવે છે તેમના કુટુંબના તમામ સભ્યોના આધાર કાર્ડ રેશન કાર્ડ સાથે જોડાણ એટલે કે લિંક કરવા આવશ્યક છે. તારીખ 1/7/2017થી જે વ્યક્તિનું આધાર કાર્ડ રેશન કાર્ડ સાથે જોડાણ એટલે કે લિંક થયેલ હશે તે વ્યક્તિના ભાગનું જ અનાજ, ખાંડ, કેરોસીન વગેરે ચીજવસ્તુઓ મેળવી શકાશે. જેથી અનાજ, ખાંડ, કેરોસીન વગેરે ચીજવસ્તુઓનો લાભ લેતા રેશન કાર્ડ ધારકોએ તાત્કાલિક સંબંધિત ઝોનલ મામલતદાર કચેરીએ કુટુંબના બાકી રહેતા સભ્યોના આધાર કાર્ડની ઝેરોક્સ નકલ રજૂ કરી જોડાણ એટલે કે લિંક કરી આપવા વિનંતી છે. આભાર. લાયન્સ ક્લબની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થતાં લાયન્સ ક્લબ ઓફ ભરૂચ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. લાયન્સ ક્લબ ઓફ ભરૂચ દ્વારા લાયન્સ ક્લબને 100 વર્ષ પૂર્ણ થતાં લાયન્સ શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. શહેરના પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સામાજિક કાર્યકર ધનજીભાઈ પરમાર, લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર જયેશ ઠક્કર, લાયન્સ ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ કાર્તિક પંચાલ તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સંગીતમય કાર્યક્રમ યોજાયો હતો. પ્રસ્તુત છે કાર્યક્રમની કેટલીક ઝલકો. નર્મદા જિલ્લાના ડીડિયાપાડા ખાતે મામલતદાર કચેરીએ આવકના દાખલા માટે છેલ્લા 5 દિવસથી લાંબી કતાર લાગી રહી છે.
કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા ડિજિટલ ઇન્ડિયાના દાવા થઈ રહ્યા છે ત્યારે નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાની મામલતદાર કચેરીએ આવક અને જાતિના દાખલા કઢાવવા માટે લાંબી કતારો લાગી છે. રોજ ભાડા ખર્ચીને આવતા લોકો દાખલો લીધા વિના જ ઘરે પરત ફરે છે, જેના માટે મામલતદાર કચેરી જવાબદાર છે. ભૂખ્યા તરસે આખો દિવસ કચેરીમાં લાંબી કતારો જોવા મળી રહી છે. વહેલી સવારથી જ લોકો કચેરીની બહાર લાઈન લગાવી દે છે, પરંતુ કચેરીમાં વારંવાર ઇન્ટરનેટ ખોટકાતા આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે, જેની સામે લોકોએ રોષ વ્યક્ત કર્યો છે. અમે સવારથી ભૂખ્યા અને તરસે આવીએ છીએ જાતિનો દાખલા કઢાવવા માટે, પણ લાઈનમાં બહુ બધા માણસો છે. નેટ બંધ છે, તો નેટ ચાલુ રહે એવી આશા રાખીએ છીએ. સવારથી છોકરાઓને ચક્કર આવે છે, ભૂખ્યા તરસ્યા આજુબાજુમાં બેસી રહે છે, પણ નેટ બંધ છે, તો નેટ ચાલુ રાખે એવી અમે અપેક્ષા રાખીએ. અમે ઘરનું કામ છોડીને પણ અહીંયા આવીએ છીએ, છતાં પણ અમારો નંબર લાગતો નથી. સવારના 7 વાગ્યાથી અહીંયા છીએ, અત્યારે 2 વાગવામાં આવ્યા છે, પણ નેટ ચાલુ નથી. તો બીજી કોઈ વ્યવસ્થા કરશો એવી આશા રાખીએ છીએ. મારું નામ વસાવા કલ્પનાબેન દિલીપભાઈ, ગામ પણ ગામ. વાલિયા તાલુકાના સિલુડી ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો, જેમાં 4393 કેસોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે પ્રજાની સુખાકારી માટે ઠેર ઠેર સેવા સેતુનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જેના ભાગરૂપે વાલિયા તાલુકાના સિલુડી ગામમાં આવેલ પ્રાથમિક શાળા ખાતે સિલુડી ગામનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો, જેમાં આવક જાતિના દાખલાઓ અને વિવિધ યોજનાઓ સહિત અન્ય પ્રશ્નોનો સ્થળ પર જ નિરાકરણ લાવવામાં આવ્યો હતો. સદર કાર્યક્રમમાં ઇન્ચાર્જ મામલતદાર મનસુખ વસાવા, તાલુકા વિકાસ અધિકારી સુધાબેન વસાવા અને અધિકારીઓ તેમજ ગ્રામ પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ધી ભરૂચ જિલ્લા પંચાયત ટેકનિકલ કર્મચારીઓની મંડળીની સામાન્ય સભા મળી હતી. ધી ભરૂચ જિલ્લા પંચાયત ટેકનિકલ કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીની સામાન્ય સભા શનિવારના રોજ મળી હતી, જેમાં મંડળના પ્રમુખ બીજી બ્રહ્મભટ્ટ, એ.જે. મકવાણા, કે.બી. શાહ અને બેચર રાઠોડ તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોના હસ્તે વિદાય થતા કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે આજે ઇન્ટરનેશનલ નર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આજે ઇન્ટરનેશનલ નર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સિવિલ હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ અને 108 સેવાના સ્ટાફ દ્વારા કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે એકમેકને નર્સ ડેની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. સદર કાર્યક્રમમાં 108 સેવાનો સ્ટાફ અને નર્સિંગ સ્ટાફની બહેનો જોડાઈ હતી. ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ શાલીમાર કોમ્પ્લેક્સમાં એનડી મોબાઈલની નવી શાખાનો પ્રારંભ કરાયો. ભરૂચના નવેન્દુ ગોયલના નવલા સોપાન સમાન એનડી મોબાઈલની નવી શાખાનો સ્ટેશન રોડ સ્થિત શાલીમાર કોમ્પ્લેક્સમાં પ્રારંભ કરવામાં આવ્યો છે, જેનું આજ રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન અર્ચન કરી મોબાઈલ શોપને ખુલ્લી મૂકવામાં આવી હતી. આ પ્રસંગે આમંત્રિતો, શુભેચ્છકો અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. લાયન્સ ક્લબ ઓફ ભરૂચ દ્વારા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં સ્થાનિકો માટે કુલર અર્પણ કરાયું. સેવા કાર્યની સામાજિક જવાબદારીના ભાગરૂપે લાયન્સ ક્લબ ઓફ ભરૂચ દ્વારા ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારના સ્થાનિકો માટે કુલર અર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લાયન્સ ક્લબ ઓફ ભરૂચના સભ્યો અને આમંત્રિતો તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. કરજણ તાલુકાના મેસરાળ ગામના યુવકે ઝેરી દવા પી લઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર કરજણ તાલુકાના મહેસાળ ગામ ખાતે રહેતો 30 વર્ષીય કલ્પેશ રાઠોડે તારીખ 12મીના રોજ કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી, જેને 108 સેવાની મદદથી સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું કરુણ મોત નીપજ્યું હતું. ભરૂચ આરટીઓ કચેરી ખાતે તારીખ 15, 16 અને 17 મે દરમિયાન ડ્રાઇવિંગ લાયસન્સને લગતી કામગીરી બંધ રહેશે. ભરૂચ એઆરટીઓ કચેરી ખાતે ડ્રાઇવિંગ લાયસન્સ સોફ્ટવેરની અપડેશન કામગીરી શરૂ થવાની હોય એઆરટીઓ કચેરી ખાતે તારીખ 15મી મેથી 17મી મે સુધી ડ્રાઇવિંગ લાયસન્સને લગતી તમામ કામગીરી સંપૂર્ણ રીતે બંધ રહેશે, જેની જાહેર જનતાએ નોંધ લેવી. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. અંકલેશ્વર નજીક હાઈવે પર પાનોલી પાસે કારમાં આગ લાગતા દોડધામ. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો. આગમાં બળી ગયેલ કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવતા ચકચાર. અપકમિંગ અર્બન ગુજરાતી ફિલ્મ કરસનદાસ KNUઝની સ્ટારકાસ્ટ ભરૂચમાં. કલાકારોએ ફિલ્મનું પ્રમોશન કર્યું. ફિલ્મની સ્ટારકાસ્ટ સાથે ચેનલ નર્મદાની વિશેષ મુલાકાત. ભરૂચના વડાપાડા વિસ્તારમાં 2 માળનું કાચું મકાન ધરાશયી થતા દોડધામ. એક વ્યક્તિનો આબાદ બચાવ. ભરૂચમાં 10 કલાકના વીજ કાપના પગલે 42 ડિગ્રી તાપમાનમાં શહેરીજનો સેકાયા. સબ સ્ટેશનોના સમારકામના પગલે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વીજ કાપ અપાયો.
તો હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.